સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે યુવા ભાજપના નેતા પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। થોડાક સમય અગાઉ યુવા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત સત્યજીતસિંહ પરમાર પર નિવૃત્ત પોલીસકર્મી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમારને પગના ભાગે ઈજાઓ થઈ છે। આ પછી તેમને હવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૂડી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધીને આ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ કરનારની સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મૂડી તાલુકામાં રવિવારે મોડી સાંજે યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું। કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી પછી એક નિવૃત્ત પોલીસ કર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહ પરમારને પગના ભાગે ઈજાઓ થઈ હતી, જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસનું એવું કહેવું છે કે કાર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી અને તે પછી આ આખો ઘટનાક્રમ બન્યો છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બંદોબસ્ત ગોઠવી દીધો છે। આ ફાયરિંગ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહના ભાઈ નિવૃત્ત પોલીસકર્મી હરીશચંદ્રસિંહ પરમારે આ ફાયરિંગ કર્યું હોવાનું હવે સામે આવ્યું છે। પૂર્વ પોલીસકર્મી હોવા છતાં કાયદો હાથમાં લઈને કરાયેલા હુમલાથી પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે। તો હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસની તપાસ તેજ બની છે। મૂડી પોલીસનો કાફલો જ્યારે આ ઘટના બની અને તે પછી ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયરિંગ કર્યા પછી આરોપી હરીશચંદ્ર પરમાર સ્થળ પરથી ફરાર થઈ ગયા છે। વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા થોડાક સમય અગાઉ બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાના હેતુથી બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા એવો આદેશ પણ આપવામાં આવ્યો છે કે આ તમામ બુટલેગરોને તેમના પોલીસ સ્ટેશનમાં મહિનામાં એક વખત પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવે અને સાથે જ તેમના ત્યાં મહિનામાં એક વખત રેડ પણ પાડવામાં આવે। અને આ પછી આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા થાનગઢમાં ઘણી બધી જગ્યાએ વીજ ચોરીને લઈને ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પીજીવીસીએલની 43 ટીમોને સાથે રાખીને આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં જે પણ અસામાજિક તત્વોના ઘરેથી વીજ ચોરી પકડાઈ તે બધા લોકોને 1 કરોડ ઉપરનો જે છે કુલ દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં તો અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો આ ઘટનાને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।